RTS Agro Limited exports to sell 30,000 units in a year. એટલે ટોટલ યુનિટ આખા વર્ષના કેટલા આપેલા છે? આખા વર્ષના યુનિટ કેટલા આપેલા છે? 30,000 યુનિટ ઇન અ યર. યર એટલે આખા વર્ષમાં, બરાબર, એકમો. ધ એક્સપેક્ટેડ કોસ્ટ ઓફ પ્રોડક્શન એઝ ઇઝ ફોલોસ. રો મટીરિયલ એટલે કાચો માલ. કાચો માલ કેટલો જોઈશે? 100 એકમો. પછી મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન ખર્ચા 30 એકમો. સેલિંગ એન્ડ એકમ દીઠ એમ. અને સેલિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ. હવે વેચાણ વિતરણ ખર્ચા છે. વેચાણ વિતરણ ખર્ચા 20 રૂપિયા. ચલો, ત્યાર પછી નફો. નફો એટલે કે આમાં કુલ પડતર. કુલ પડતર કેટલી મળી? 100 + 30 + 20 150 પ્લસ નફો. નફો કેટલો છે? સેલિંગ પ્રાઇસ આપેલી છે 200, એટલે નફો કેટલો થશે? 50. હવે અહીંયા જરા ધ્યાન આપજો કે વેચાણ વિતરણ ખર્ચા ને આ લોકોએ છે ને એડમિનિસ્ટ્રેશન ને બધું સાથે લઈ લીધું છે, બરાબર છે. બાકી વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને એડમિનિસ્ટ્રેશન સંચાલન ખર્ચા એ ઉત્પાદન ખર્ચાની અંદર ગણાય નહીં, બરાબર. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ સુધીના ખર્ચા ઉત્પાદન ખર્ચાની અંદર ગણાય. તો અહીંયા આપણને આ બી 100 + 30 કરે ને 130, અહીંયા જ આપણને તૈયાર માલ મળી જશે. તૈયાર માલ ક્યાં મળશે? તૈયાર માલ આપણને અહીંયા જ મળી જશે. ક્લિયર હે ને? અચ્છા, અહીંયા પરોક્ષ ખર્ચા એવું શબ્દ લખેલો હતો તો આપણે ઉમેરી દેતે, પણ આ વેચાણ વિતરણ શબ્દ વાપરેલો છે તો એ તો વેચાણને લાગશે. વેચાણની અંદર આ ખર્ચા આવશે એટલે કુલ પડતરની અંદર આવશે, પણ તૈયાર માલની ઉત્પાદન કરવા માટે તો આપણે 130 રૂપિયા જ જશે. The duration at the various stages of the operation cycle is expected to be as follows. Okay, the raw material કાચો માલ 2 મહિના. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે અર્ધ તૈયાર માલ 1 મહિના. તૈયાર માલ 1/2 માસ. દેવાદારો 1 માસ. જોજો આ સવાલ થોડો અલગ છે. એઝ્યુમિંગ ધ મંથલી સેલ્સ લેવલ ઓફ 2500 યુનિટ્સ. તો આપણને મંથલી પણ આપી દીધું છે ને એમ બી મહિના છે, તો આપણે આ જે કુલ વાર્ષિક એકમો છે એને કેટલા વડે ભાગતે? 12 વડે ભાગતે. અને આપણે 12 વડે ભાગતે ને તો આપણને મંથલી મળતે ને, પણ એ લોકોએ આપી દીધું છે. જો 12 વડે ભાગવો જોઈએ તો બી તમને આવી જ જાય છે. અને નહીં આપેલું હોતે તો પણ 2 માંથી 1 નહીં આપ્યો હોતે તો ચાલતે. કાં તો મંથલી 2500 નહીં આપ્યા હોતે તો ચાલતે, કાં તો 30,000 વાર્ષિક નહીં આપ્યા હોતે તો ચાલતે, બરાબર. એસ્ટિમેટ ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ. એ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ગ્રોસ વર્કિંગ કેપિટલ. ગ્રોસ વર્કિંગ કેપિટલ લખ્યું છે, નેટ વર્કિંગ કેપિટલ નથી લખ્યું. ચોખ્ખી કાર્યશીલ મૂડી કીધી નથી આપણને, હા, કાચી કાર્યશીલ મૂડી કીધી છે. શું કીધું છે? હા, કાચી કાર્યશીલ મૂડી. કાચી એટલે શું? અથવા તો કુલ કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી કે તો પણ એ જ સમજવાનું. કુલ કાર્યશીલ મૂડી એટલે શું? કોઈ કહેશે મને કુલ કાર્યશીલ મૂડી એટલે શું? ચોખ્ખી કાર્યશીલ મૂડીનું સૂત્ર ખબર છે ને? ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે શું? નેટ વર્કિંગ કેપિટલ, ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. અને કુલ કાર્યશીલ મૂડી એટલે કુલ અથવા તો કાચી. ના, એમાં આપણે દેવા બાદ કરવાના નથી. દેવા જો બાદ કરીએ તો ચોખ્ખું થઈ જાય. હા, આપણે દેવા નહીં બાદ કરીએ તો ખાલી ચાલુ મિલકતો જ લેવાની. ક્લિયર? રિક્વાયરમેન્ટ. ઇફ ધ ડિઝાયર્ડ કેશ બેલેન્સ ઇઝ 5%,
પાછું આપણે કેશ બેલેન્સ આપણને પર્સન્ટેજમાં આપેલું છે, રૂપિયામાં નથી આપેલું, એટલે કેશ બેલેન્સ આપણે આની સાથેની ગણતરી થશે, અલગથી ગણતરી કરવી પડશે. ઓફ ધ ગ્રોસ વર્કિંગ કેપિટલ, એ બી પાછું ગ્રોસ વર્કિંગ કેપિટલ પર આપ્યું છે, હે ને, રિક્વાયરમેન્ટ. એન્ડ વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ 25% કમ્પ્લીટ વિથ રિસ્પેક્ટ ટુ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સીસ. એટલે વર્ક ઇન પ્રોગ્રેસની અંદર આપણને પૂર્ણતાની કક્ષા આપેલી છે. કેટલી આપેલી છે? 25%. પણ કોના માટે? માલસામાન માટે કે ખર્ચા માટે? ઉત્પાદન ખર્ચા માટે? ઉત્પાદન ખર્ચા માટે પૂર્ણતાની કક્ષા આપેલી છે. તો માલસામાનની પૂર્ણતાની કક્ષા કેટલી લઈશું? એ તો 100% જ લઈશું ને. ઓકે, તો એ 25% આપણે લઈશું. ઓકે, અને પેલું 5%, આ 2% યાદ ધ્યાનમાં રાખવાના છે. ચલો, ક્લિયર. હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં શું કરીશું? પેલું કોષ્ટક બનાવી દઉં. કાચો માલ એટલે કે માલ સામાન, પછી અહીંયા શું છે? ઉત્પાદન ખર્ચા જ છે ને. ઓકે, અને પછી સીધું મળી જાય છે તૈયાર માલ. ઓકે, ચલો હવે અહીંયા શું લખશું? કાચો માલ, પછી અર્ધ તૈયાર માલ અને તૈયાર. કાચા માલમાં માલસામાન, કાચા માલની પૂર્ણતાની કક્ષા કાચા માલમાં માલસામાનની 100% અને 100 રૂપિયા જ આપેલા છે. અને ઉત્પાદન ખર્ચાની 0% એટલે ડેશ થઈ જશે. અર્ધ તૈયાર માલમાં કાચા માલની પૂર્ણતાની કક્ષા 100% અને તૈયાર માલમાં પણ 100%. અને ઉત્પાદન ખર્ચામાં કાચા માલની ઉત્પાદન ખર્ચાની પૂર્ણતાની કક્ષા અર્ધ તૈયાર માલમાં 25% કીધી છે. તો ટોટલ 30 છે ને. ટોટલ 30 છે ને. તો 30 ના 25% 7.5. હા, અને 30 ના 100% 30. ક્લિયર. ચલો, અહીંયા 100, અહીંયા 107.5 અને અહીંયા 130. ક્લિયર આટલું બધાને? ચાલો શરૂઆત કરીએ હવે દાખલાની. આ આપણે 25% ગણાવીએ ને. ઓકે, આ 5% છેલ્લે ગણવાના છે. ઓકે, તો સૌથી પહેલાં શું કરશું આપણે? ચાલુ મિલકતો એ જ લઈશું આપણે. ચાલુ દેવતામાં આવવાના પણ નથી. ચાલુ મિલકતો, ચાલુ મિલકતમાં સૌથી પહેલું કાચો માલ, કાચો માલ સામાન. ચલો મને કહેશો 2500 એકમો ગુણ્યા 100 રૂપિયાનો ભાવ એકમનો, પછી ગુણ્યા 2 માસ આપેલા છે. ઓકે, 2 માસ. ચલો 5 લાખ. પછી અર્ધ તૈયાર માલ 2500 ગુણ્યા 107.5 ગુણ્યા 1 માસ. ચલો, ત્યાર પછી તૈયાર માલ 2500 એકમો ગુણ્યા 130 ગુણ્યા 1/2 માસ. $1,62,500. હા, પછી દેવાદારો 25. કોઈ ઉધાર વેચાણ નથી ને, એટલે એવું રોકડ નથી આપેલું ને, એટલે પૂરેપૂરું ઉધાર. ગુણ્યા, હવે આમાં કયો ભાવ લઈશું? ના, આમાં દેવાદારોમાં તો વેચાણ વિતરણ ખર્ચ આવશે ને, કારણ કે આપણે એને માલ વેચીશું ને, હે ને. એટલે આમાં કુલ પડતર લેવાય. કઈ લેવાય? કારણ કે વેચીશું ત્યારે વેચાણ ખર્ચો આવી જશે. આપણે માલ આપણી પાસેથી ગયો, આપણી પાસે પડ્યો હતો ત્યાં સુધી 130 રૂપિયા આવશે. બરાબર છે. પછી જ્યારે વેચાણ વિતરણ ને સંચાલન ખર્ચા ને બધું આવે દેવાદારમાં, તો દેવાદાર પાસે જે માલ પહોંચે તે આપણા માટે કેટલામાં પડેલો હોય? 150માં પડેલો. એટલે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવું પડશે, બંને અલગ અલગ આવશે, તૈયાર માલનો અને દેવાદારનો. ક્લિયર.
चलो हवे गुणाकार करो। त्रण लाख 75,000। चलो हवे रोकड़ रोकड़ कीधी छे ने 5%। पण अहींया आपणे रोकड़ डायरेक्ट 5% कई रीते करशो? आपणे तो टोटल तो छे खबर नथी, आपणी पासे नथी खबर ने, એટલે પહેલા આપણે ટોટલ કરી દઈએ। चलो टोटल કરી દઈએ તો કેટલા આવશે? 6,250। બહુ સરસ। ચાલો હવે આ શું મળ્યું આપણને? ચાલુ મિલકતો મળીને, ચાલુ મિલકતો પણ કેવી? રોકડ સિવાયની। હજુ આમાં રોકડ તો ઉમેરવી પડશે ને। તો ચલો પ્લસ રોકડ આપણે ઉમેરીએ। રોકડ કે ના રોકડ આપણને શું કીધું? 5%। એ 5% શેના 5% કીધા છે? 5% શેના 5% કીધેલા હતા? ચોખ્ખી એટલે કે ગ્રોસ એટલે કે કુલ કાર્યશીલ મૂડીની। કુલ કાર્યશીલ મૂડી તો આપણને હવે મળશે, રોકડ જ્યારે ઉમેરશું ત્યારે। અત્યારે તો આપણને કુલ કાર્યશીલ મૂડી નથી મળી, કારણ કે ચાલુ મિલકતો કઈ છે? રોકડ સિવાયની છે। રોકડ ઉમેરીશું ત્યારે કુલ કાર્યશીલ મૂડી મળશે ને। તો કુલ કાર્યશીલ મૂડી એના 5% રોકડ। તો આ કેટલા હશે? કુલ કાર્યશીલ મૂડીના 5% કીધું છે, એટલે કુલ કાર્યશીલ મૂડીને શોધારીશું એના 5% રોકડ। તો જે હાલમાં આપણે ચાલુ મિલકત મળી છે કેટલા ટકા હશે? 95%। એટલે 13,06,250 13,06,250 એ 95% હોય તો 1% એટલે કેટલા થાય? 95 વડે ભાગી દો એટલે 1% મળે। પછી એને ગુણ્યા 5% કરો એટલે 5% મળી જાય। એટલે તમે ડાયરેક્ટ 100% કરી દીધા। 13,06,250 ને સીધા 95% વડે ભાગી દીધા। 13,75,000 પૂરા। ઓકે, તો આના 5% કેટલા આવે? ₹68,750। ક્લિયર? ચલો પ્રિપેર અ વર્કિંગ કેપિટલ ફોરકાસ્ટ ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન। વર્કિંગ કેપિટલ ફોરકાસ્ટ, ફોરકાસ્ટ એટલે ભવિષ્ય, એટલે કે એક પ્રકારનું બજેટ ટાઈપ, અંદાજ। પ્રોડક્શન ડ્યુરિંગ ધ પ્રીવિયસ યર વોઝ 10 લાખ યુનિટ। પાછલા વર્ષે 10 લાખ બનેલા હતા ઉત્પાદન। ધ સેમ લેવલ ઓફ એક્ટિવિટી ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બી મેન્ટેન ડ્યુરિંગ ધ કરંટ યર। એટલે ચાલુ વર્ષે પણ સેમ જ ક્ષમતાએ કામ થવાની શક્યતા છે। એટલે આ વખતે પણ કેટલા યુનિટ બનશે? 10 લાખ બનશે। ઓકે, ધ એક્સપેક્ટેડ રેશિયો ઓફ ધ કોસ્ટ ટુ સેલિંગ પ્રાઇસ આર, કોસ્ટ ટુ સેલિંગ પ્રાઇસ હે ને, કોસ્ટ ટુ સેલિંગ પ્રાઇસ એટલે સેલિંગ પ્રાઇસના ટકા આપેલા છે આપણને। કાચા માલના કેટલા ટકા આપેલા છે? 40%। પછી મજૂરીના, સીધી મજૂરીના 20%। ઓવરહેડ, ઓવરહેડ એટલે શિરોપરી ખર્ચા અથવા તો પરોક્ષ ખર્ચા 20%। ચલો ટોટલ કેટલા થયા? 80%। ચલો અને વેચાણ કેટલું હશે? વેચાણ 100% હશે। ચલો હવે તો નફો કેટલો હશે? 20 રૂપિયા, 20% નફો। ઓકે, ચલો આ આપણે મૂકી દીધું। આમાંથી કોઈ પણ એક વસ્તુ આપેલી હોય તો બાકીનું બધું મળી જાય। નફો આપેલો હોય તો નફા પરથી બધું મળી જાય ખરા? આંકડામાં કોઈ એક વસ્તુ આપેલી હોવી જોઈએ। ચલો ઓકે, આગળ વાંચીએ। ધ રો મટીરિયલ ઓર્ડિનરી રિમેન્સ ઇન સ્ટોર્સ ફોર 3 months બિફોર પ્રોડક્શન। પ્રોડક્શન શરૂઆત થતાં પહેલાં કાચો માલ કેટલો સમય રહે છે? 3 months, 3 માસ। એવરી યુનિટ ઓફ પ્રોડક્શન રિમેન્સ ઇન ધ પ્રોસેસ ફોર 2 months। પ્રોસેસની અંદર, પ્રક્રિયામાં કેટલો રહે છે? એટલે અર્ધ તૈયારમાં લખું ને।
2 માસ and is assuming to be consisting of 100% raw material, wages and overhead. આની અંદર શું કહે છે, આની અંદર એ જ વાક્ય છે, એટલે પ્રોસેસવાળું જ વાક્ય છે, એટલે પ્રક્રિયામાં જે માલ છે હે ને એને આપણે કેટલા ટકા કન્સિડર કરવાનો છે, અર્ધ તૈયાર માલને 100%. પછી એની અંદર મજૂરીને કેટલા ટકા કરવાની છે, 100%. અને ઓવરહેડ પરોક્ષ ખર્ચ પણ કેટલા કરવાના છે, 100%. એટલે એનો અર્થ એમ છે કે અહીંયા પૂર્ણતાની કક્ષા 3 માટે 100 લેવાની છે અર્ધ તૈયાર માલમાં, બરાબર ને. પેલું આપણે 100, 50, 50 લેતા હતા એ રીતે નહીં. ફિનિશ ગુડ્સ રિમેન ઇન ધ વેરહાઉસ ફોર 3 મંથ, એટલે ગોડાઉનમાં કેટલો રહે છે માલ, 3 મહિના માટે તૈયાર માલ. પછી ક્રેડિટ અલાઉડ બાય ક્રેડિટર્સ ઇઝ 4 મંથ્સ, એટલે કે લેણદારો આપણને 4 મહિના આપે છે. ફોર ધ ડેટ ઓફ ધ ડિલિવરી ઓફ રો મટીરિયલ એન્ડ ક્રેડિટ ગિવન ટુ ડેપ્ટર્સ, દેવાદારોને આપણે કેટલો સમય આવે છે, ઇઝ 3 મંથ ફ્રોમ ધ ડેટ ઓફ ડિસ્પેચ. ધ એસ્ટિમેટેડ બેલેન્સ ઓફ ધ કેશ ટુ બી હેલ્ડ 2 લાખ, આ વખતે રોકડા કહી દીધા છે, 2 લાખ રૂપિયા રાખવાના છે. ચાલો બીજું, લેગ ઇન પેમેન્ટ ઓફ વેજીસ 1/2 મંથ, મજૂરી 1/2 માસ. પછી લેગ ઇન પેમેન્ટ ટુ એક્સપેન્સ, પરોક્ષ ખર્ચ એ બી 1/2 માસ. સેલિંગ પ્રાઇસ ઇઝ ₹8 પર યુનિટ, સેલિંગ પ્રાઇસ આપી દીધી છે, બહુ સરસ, અને 8 રૂપિયા આપેલા છે. ચલો 100 બરાબર 8 રૂપિયા છે, તો બાકીના બધા ટકા કરો સીધા જ. 8ના 40%, 3.2, 8ના 20%, 1.6, 8ના 20%, 1.6, બધું જ મળી જાય ને. 6.4, 1.6, એટલે તમને મળશે 8. ક્લિયર. ચાલો ત્યાર પછી, બોથ પ્રોડક્શન એન્ડ સેલ્સ આર ઇન અ રેગ્યુલર સાયકલ. You are required to make a provision of 10% for contingency except cash. હા ને, શું કહે છે, 10% ફોર કન્ટીજન્સી રાખવાનું છે. આમાં આપણને કીધું નથી કે ચોખ્ખી કાર્યશીલ મૂડીના કે મતલબ ગ્રોસ કુલ કાર્યશીલ મૂડીના કે ચોખ્ખી કાર્યશીલ મૂડીના 10% નથી રાખવાનું કીધું. કેશ સિવાયની જે પણ રકમ હશે, કેશ સિવાયની જે એક્ઝેપ્ટ કેશ મતલબ કેશ રોકડ સિવાયની જેટલી પણ આપણી રકમ થશે, ટોટલ આન્સર આવશે, એ આન્સરના 10% આપણે પ્રોવિઝન રાખવાનું છે, એટલે એટલા રોકડા અલગથી રાખવાના છે. એને શેના માટે, કન્ટીજન્સી માટે, એટલે અથવા તો ઇમરજન્સી માટે, અથવા આકસ્મિક બનાવ માટે, આકસ્મિક ઘટના માટે, બરાબર છે. રિલેવન્ટ એઝમ્પશન મે બી મેડ, એટલે તમારે તમારી ધારણાઓ બતાવવાની છે. એટલે કેશ સિવાય માટે 10%, બરાબર, રોકડ સિવાય અલગથી રોકડ રાખવાના છે. એટલે ઉપર જે 2 લાખ આપેલા છે એ તો પાછા અલગ, એ તો 2 લાખ અલગ, કારણ કે રોકડ સિવાયના કીધા છે. એ રોકડ સિવાયના શબ્દ નહીં લખેલા હોતે તો 2 લાખ પહેલાં બાદ એની અંદર ગણી લેતે, ઉપર આપણે ગણી લેતે, જે આપણે મિલકતમાં ગણીએ ને, ચાલુ મિલકતમાં એમાં. પણ એ જો 2 લાખ એક્સેપ્ટ કેશ લખ્યું છે, એટલે 2 લાખ પછી ગણશું આપણે. ક્લિયર. ચાલો હવે આગળ દાખલો શરૂ કરીએ. ચલો સૌથી પહેલાં અને લઈ લો, આટલું જ લઉં ને. આની અંદર તો પણ કરવાની જરૂર જ નથી ને, કારણ કે તૈયાર અને અર્ધ તૈયાર બંનેનો ભાવ 6 રૂપિયા 6.40 જ આવશે ને, કારણ કે 100% જ લેવાનું કીધું છે ને. આની અંદર 100, 50, 50 નથી કરવાનું, હે ને. તો કરો અલગ, પેલું કોષ્ટક નહીં બનાવું તો બી ચાલે ને. ખાલી કાચા માલ માટે 3.2 લેવાનો, અને અર્ધ તૈયાર અને તૈયાર બંને માટે 6.4 લેવાનો છે ભાવ. ક્લિયર. ઓકે, તો સ્ટાર્ટ કરું હવે. ચાલુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત દર્શાવતું પત્રક. અચ્છા,
આપણે કેટલા સમય માટેનું બનાવવાનું છે? બધા સમય કેમાં આપેલો છે? માસમાં આપેલો છે, બરાબર છે. તો 10 લાખને 3 આ બધા સોરી 12 મહિના છે, એટલે 1 મહિના માટે 1 મહિના માટે ગણી લઈએ. વાર્ષિક 12 મહિના માટે 10 લાખ છે, તો 1 મહિના માટે કેટલા થશે? 12 વડે ભાગવા પડશે ને. તો 10 લાખ ભાગ્યા 12 કેટલા આવે છે? 0.33. આ તો સારું પોઈન્ટમાં આવ્યું. ચલો કંઈ વાંધો નહીં, પોઈન્ટમાં આવે તો પણ કંઈ નહીં. આપણે એવું જો પોઈન્ટવાળા આંકડા લખીને દાખલો કરવો હોય તો પણ થાય, નહીં તો બધામાં 10 લાખ લખવાનો, છેદમાં 12 કરવાનો અને જે ગુણાકાર કરવો હોય તે રીતે કરવાનો, હે ને, તો પણ સારું પડે, જેમ તમને ફાવે તેમ. 83,333.33 લો તો પણ કંઈ નહીં. જો હું તમને બતાવું. ચાલુ મિલકતોમાં સૌથી પહેલાં કાચો માલ. ચાલો હવે બે વસ્તુ બતાવો. પહેલાં તો હું 83,333.33 લઈને બતાવું. ગુણ્યા કેટલા લેવાના છે? ભાવ 3 રૂપિયા ને 20 પૈસા. ગુણ્યા એનો સમયગાળો કેટલો છે? 3 માસ. બોલો કેટલા આવશે? હા, એ લાસ્ટ લખી લો તો સારું પડે. $80,000. અચ્છા, 8 લાખ. ચલો બીજી રીતે કરીએ. તો આને આપણે માનો કે આ રીતે તમે નહીં લખો, લાસ્ટ વખત ના લખવું પડે એના માટે, તો તમારે અહીં 10 લાખ લખવાના. છેલ્લે પહેલાં બધું ગુણાકાર કરી દેવાનો, પછી છેલ્લે 3 વડે ભાગવાના. અરે 3 નહીં, સોરી 12 વડે ભાગવાના. તો 10 લાખ ગુણ્યા 3.20, 3.2 ગુણ્યા 3 ભાગ્યા 12 આવી ગયા ને. હા, પણ દર વખતે એવું જરૂરી નથી કે પોઈન્ટમાં નહીં આવે. અમુક વખતે આજે અહીંયા તો શું છે કે 3 ઉડી જતા હતા, 3 ચોક 12 ઉડી જતા હતા ને, એટલે પૂર્ણાંકમાં આવ્યું. પણ ક્યારેક નહીં ઉડે, હે ને, તો જરૂરી નહીં કે બધું જ પૂર્ણાંકમાં આવી જ જાય. ચલો કાચો માલ. પછી શું લેવાનું છે આપણે? અર્ધ તૈયાર માલનો ભાવ કેટલો છે? $6.4. અર્ધ તૈયારમાં માલ સામાન બી આવે, મજૂરી બી આવે ને સિરોપરી ખર્ચ પણ આવે. અને પાછો 3 આ વખતે 100% કરવાના કીધા છે. આપણે પેલું કોષ્ટક નથી બનાવ્યું, યાદ કરો. અર્ધ તૈયાર માલમાં 3 વસ્તુ આવશે. માલ સામાન બી આવશે, મજૂરી પણ આવશે ને સિરોપરી ખર્ચ પણ આવશે. અને પાછું 100% પૂર્ણતાની કક્ષા, એટલે 6.4 થશે ને. આપણે પેલું કોષ્ટક નથી બનાવ્યું એટલે. ચલો એના કેટલા માસ છે? 2 માસ. જો અહીંયા ઉડશે નહીં એટલે અહીંયા જવાબ પોઈન્ટમાં આવશે તમારો. કેટલા આવે છે બોલો? આમાં 67 લખી દઉં છું, બરાબર. ચલો ત્યાર પછી તૈયાર. આમાં પણ એ જ ભાવ છે. તૈયારમાં પણ પૂર્ણતાની કક્ષા તો 100% જ હોય. આમાં 3 મહિના છે એટલે આમાં ઉડી જશે આંકડો. સીધા જ છે આંકડા. ચલો પછી દેવાદારો. ચલો દેવાદારોને પણ 3, આમાં કોઈ ટકા નથી કીધા ને રોકડના. તો ભાવ શું છે દેવાદારનો? એ પણ 6.40 જ લઈશું ને તૈયારમાં લો. નફો તો આવે, ચડાવાય જ નહીં. બોલો કોઈ ડાઉટ હોય તો. આપણે આપણી તરફથી જોઈતા હોય ને તો આપણે હંમેશા પડતર જ લેવાની દેવાદારમાં, બરાબર છે.
हाँ આપણે આ પત્રક કોઈ બીજાને આપવાનું હોય ને આપણે બતાવવું હોય કે અમારી આવક વધારે છે, હે ને, અમારે વધારે લોન જોઈએ, લોનની જરૂર છે, અમારે અમે વધારે વેચાણ કરી શકીએ એમ છે, ક્ષમતા વધારે છે, તો આપણે શું કરવાનું? તો દેવાધારમાં વેચાણ કિંમત બતાવવાની, હે ને. ચાલો, કેટલા છે? 3 માસ, એટલે સેમ જ આંકડો આવશે. ચલો ત્યાર પછી રોકડ હમણાં નથી લખતો, બરાબર, કે આપણે છેલ્લે જે શોધવાની છે આંકડો એ રોકડ સિવાયની આંકડા વસ્તુ માટે શોધવાનો છે, હે ને. 10% કીધેલા હતા ને, તો અહીંયા ટોટલ કરી દઈશું. 8 પંચા 40 ને 10 50,66,667 અગર મારી ભૂલ ના હોય તો. બોલો, આવે છે? આગળ વધીએ. આવી ગયા ને 50,66,667. ચલો ત્યાર પછી ચાલુ દેવામાં પહેલાં લેણદારો ગુણ્યા 3.2, વેરી ગુડ, 3.20 રૂપિયા પૈસા આવે એટલે આપણે પૈસા 2 આંકડામાં લખીએ એટલે 20 લખું છું મેં. અને માસ 4 માસ છે, હા 4 માસ છે. આમાં નહીં ઉડશે, કપાશે નહીં એટલે પોઈન્ટમાં આવશે. ચલો ત્યાર પછી મજૂરી મજૂરીના 1.6 છે. એક દુત્યાંશ માસ એટલે આમાં પણ કપાશે નહીં, પોઈન્ટમાં જ આવશે. કેટલા આવે છે? 66,667. ચલો ત્યાર પછી પરોક્ષ ખર્ચ હવે આમાં છે ને 66,666 કરી દો એટલે ટોટલ ઝીરોમાં આવી જાય. પેલું 7 તરી 21 થાય ને, તો 6 તરી 18 થાય ને, એટલે પેલું ટોટલ ઝીરોમાં આવશે છેલ્લો. બીજું કોઈ ચૂકવણી નથી ને એટલે આપણી. ચલો તો આ આવશે 12 લાખ. ઓકે, ચલો આ 2 નંબર. ચલો 1 માંથી 2 બાદ કરીએ એટલે 38,66,667, હે ને. હજુ આપણે ચોખ્ખી કાર્યશીલ મૂડી નથી મળી. હવે આમાં આપણે પહેલાં તો આકસ્મિક રોકડ લેવાની છે. આકસ્મિક રોકડ કેટલા ટકા? તો કે આજે આપણને આંકડો આપ્યો છે તેના 10%, એટલે કેટલા થશે? 386667, અથવા તો 6 લઈ લો. બોલો કેટલા થશે? પ્લસ કરવાના છે, પ્લસ કરવાના છે. કે રોકડ આપણે રાખવાની છે, રોકડ ચાલુ મિલકત કહેવાય ને, તો ચાલુ મિલકત તો પ્લસ થાય ને. હા, ચાલુ દેવા હોય તો માઇનસ થાય. કેટલા આવશે?
42,53,333 પ્લસ બીજી રોકડ પણ આપણે રાખવાની છે. કઈ? આપણને જે અલગથી આપેલી છે તે 2 લાખ. ચલો એટલે 44,53,333 આ આપણી ચોખ્ખી કાર્યશીલ મૂડીની જરૂરિયાત મળી ગઈ. ઓકે, Messrs PQR Limited, SWQR and company have approached their bankers for their working capital. હવે અહીં ધ્યાન આપો, વાક્ય વાંચજો. એપ્રોચડ ધેર બેન્કર્સ. બેન્કર્સ એટલે બેંકને બતાવવાના છે આ હિસાબો. કોને બતાવવાના છે? આ હિસાબો કોને બતાવવાના છે? બેંકને બતાવવાના છે. તો શું ચેન્જીસ થશે આપણી મેથડમાં આપણે જોઈશું. વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ ફ્રોમ ધ ફોલોવિંગ પ્રોજેક્શન 2008-9 you are required to work out of the working capital required by the company. બરાબર છે. ચલો પહેલું તો આપણને એન્યુઅલ સેલ આપેલું છે, વાર્ષિક વેચાણ. આપણે વર્ષનું છે. ઓકે, પણ આની અંદર આપણને એકમો નથી આપેલા. એકમો નથી આપેલા તો શું? એકમો નથી આપેલા તો શું? એકમો ક્યાંય દેખાય છે? કોસ્ટ ઓફ પ્રોડક્શન, રો મટીરિયલ પરચેજ, એન્ટિસિપેટેડ ઓપનિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, એન્ટિસિપેટેડ ક્લોઝિંગ સ્ટોક ઓફ રો મટીરિયલ, ઇન્વેન્ટરી નોર્મ્સ, રો મટીરિયલ 2 મહિના, વર્કિંગ પ્રોગ્રેસ 15 દિવસ. ઓકે, ચલો તો જરાક પાડે આપણે લખી દઈએ કામની વસ્તુ. કાચો માલનો સમયગાળો કેટલો છે? 2 માસ. 15 વર્ક ઇન પ્રોગ્રેસ એટલે અર્ધ તૈયાર માલ 15 દિવસ અથવા તો અડધો માસ જરૂર પડશે તો લઈ લઈશું. અને ફિનિશ ગુડ એટલે તૈયાર માલ એટલે 1 મંથ. ઓકે, ધ ફર્મ એન્જોયસ અ ક્રેડિટ ઓફ 15 days ઓન ઇટ્સ પરચેઝીસ એટલે ખરીદી માટે તેને કેટલો સમય મળે છે? 15 દિવસ. એટલે લેણદાર આપે છે. ચલો ત્યાર પછી એન્ડ એલાઉસ 1 month ક્રેડિટ ઓન કસ્ટમર્સ. અહીંયા કસ્ટમર આવે હા ને, એટલે ગ્રાહકોને કેટલી ક્રેડિટ આપે છે? દેવાદારોને 1 મહિનો. On sales order the company has received an advance of ₹15,000. એક તો આપણને એડવાન્સ મળેલા છે, મળેલ એડવાન્સ 15,000. પછી સ્ટેટ યોર એઝમ્પશન ઇફ એની. ડેપ્ટર્સ 1 month, ક્રેડિટર્સ 15 દિવસ. દેવાદારો 1 month, ક્રેડિટર 15 દિવસ, યર 360 days. એ તો બધું આપેલું જ છે ને. ઓકે, ચલો બીજું શું જોઈશે આપણે? ઓકે, હવે ઉપર આપણી પાસે એકમ દીઠ નથી આપેલી ને રકમ. એકમ દીઠ નથી આપેલી ને, એક પણ રકમ એકમ દીઠ છે. ઓકે, ચલો હવે એકમ દીઠ નથી તો એકમ દીઠ શોધવા માટે એકમો જોઈએ. એકમો આપેલા છે? એકમ બી નથી. ઓકે, કંઈ વાંધો નહીં. તો હવે મને એમ કહો કે આ જે બધા આંકડાઓ છે તે વાર્ષિક હશે કે માસિક હશે કે 6 માસિક હશે? વાર્ષિક જ હશે. અને વાર્ષિક આંકડાઓ હોય તો આપણે શું કરવાનું છે? ફક્ત એને આપણે મંથમાં અથવા તો ડેઝમાં જેમાં આપણને જરૂર છે એ પ્રમાણે કન્વર્ટ કરવાના. બરાબર? ઓકે, આપણને એનો અર્થ એમ થયો એકમ દીઠ નથી આપેલું. એનો અર્થ એમ થયો કે આપણે 3 વસ્તુનો ગુણાકાર કરીએ ને સૌથી પહેલાં એકમ દીઠ ભાવ. બરાબર? પહેલાં તો એકમો લખીએ. જ્યારે આપણે કૌંસની અંદર આંકડાઓ લખીએ ત્યારે ગણતરી કરીએ ત્યારે એકમો, પછી એને એકમ દીઠ ભાવ વડે ગુણાકાર કરીએ અને પછી આપણે જે તે આંકડો સાથે મહિના કે સમય સાથે ગુણાકાર કરીએ. બરાબર ને? તો આપણને એકમો અને ભાવનો ગુણાકાર સાથે આપી દીધો છે એવું માનવાનું. શું માનવાનું? એકમો અને ભાવનો ગુણાકાર આપી દીધો છે. આપણે ખાલી સમય સાથે ફેરફાર કરવાનો રહેશે. ક્લિયર?
चलो तो આપણે કઈ કઈ વસ્તુનો ભાવ જોઈશે, કઈ વસ્તુનો ભાવ જોઈશે? તો પહેલી વસ્તુ તો આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન, પહેલું રો મટીરિયલ એટલે કાચો માલ. કાચો માલ હવે ત્યાર કાચો માલ કેટલો છે? પરચેઝ એટલે ખરીદી કેટલી? કાચા માલની ખરીદી 7,05,000. ચાલો એને તૈયાર બનાવવા માટે એટલે તૈયાર માલ કેટલો આપેલો છે? 12 લાખ આપેલો છે. ચલો અર્ધ તૈયાર માલ નથી આપેલો, પણ મને એમ કહેશો કાચા માલને તૈયાર બનાવવા માટે આપણે શું લાગે? ખર્ચા લાગે ને, પ્રક્રિયા તો લાગે, એ વસ્તુ અલગ છે. આપણે તો કાચાને તૈયાર માલ બનાવીએ એટલે પ્રક્રિયામાં જાય, પણ એ પ્રક્રિયાની અંદર બીજા ખર્ચા લાગશે ને. એ જે ખર્ચા છે એ તે કેટલા હશે? ₹4,95,000. વેરી ગુડ. 4,95,000 ખર્ચા હશે. ઓકે, ચાલો હવે બીજું શું કંઈ છે? ઓકે, તૈયાર માલ આવી ગયું. બીજું આપણે શું જોઈશે? વેચાણ જોઈશે દેવાદારો માટે. વેચાણ આપેલું છે 14,40,000. ઓકે, પછી બીજું આપણને જોઈશે હજુ અર્ધ તૈયાર માલનો ભાઈ આંકડો તો જોઈશે ને, ભાવ જોઈશે ને, અર્ધ તૈયાર માલનો ભાવ જોઈશે ને. અર્ધ તૈયાર માલની તો કોઈ ગુણાકાર આપેલો નથી આપણે, પેલું મેં તમને હમણાં કીધું તેમ એકમો ગુણ્યા ભાવ, એવો કંઈ એ બંનેનો આંકડો આપેલો છે કશે અર્ધ તૈયાર માલનો? હવે અર્ધ તૈયાર માલની કિંમત કઈ રીતે લઈશું? આખર સ્ટોક ને શરૂનો સ્ટોક અર્ધ તૈયાર ના ગણાય, એનું તો આપણને જરૂર પડશે નહીં. પહેલી વાત તો આપણે આજે રો મટીરિયલ આપેલું છે ને, રો મટીરિયલ કાચો માલ, એ કાચો માલનો આપણે એકમોને ભાવ અને સમયગાળો સાથે આપણે બધું મળીને આપણને આપી દીધેલું છે 1,25,000. જે છેવટનો સ્ટોક આપેલો છે ને, ક્લોઝિંગ સ્ટોક કાચા માલનો, એ તો કાચા માલનો છે, એ આપણને ડાયરેક્ટ જ જવાબ આપી દીધો છે. એટલે એકમો ગુણ્યા ભાવ ગુણ્યા સમય કંઈ કરવાની જરૂર જ નથી. આપણને જે ક્લોઝિંગ સ્ટોક હોય ને, એ જ તો આપણી આંકડો આવે. એમાં આપણે મહિના વડે મહિના કે સમય વડે પણ ગુણવાની જરૂર નથી કે આટલો સ્ટોક આપણી પડ્યો રહે છે, આટલો સ્ટોક આપણો, આટલી રકમ આપણી પડી રહે છે. આનો અર્થ એવો થયો વાર્ષિક. બરાબર છે? આટલો સ્ટોક આપણો પડ્યો જ રહી છે એમ. બરાબર, એટલે એની અંદર તો ગણતરી જ નહીં કરવી પડશે કાચા માલમાં. કાચા માલમાં આપણે 7,05,000 સાથે કોઈ ગણતરી નહીં કરવી પડશે. એમાં જે આપણે છેવટનો સ્ટોક હોય તે જ લેવાનો. ક્લિયર? તો અર્ધ તૈયાર માલ નથી, તો અર્ધ તૈયાર માલની ગણતરી આપણે કઈ રીતે કરશું? આપણે જેમ કરતા તેમ જ કરશું, પણ હું અત્યારે કાચા માલની અંદર આપણે લઈ લઈએ. કાચા માલનો સ્ટોક કેટલો લેવાનો છે? સિલક આપણે કહીએ ને, કાચા માલની સિલક, આપણે એવું વાંચતા હતા અમુક રકમમાં, એવું લખેલું હતું કાચા માલની સિલક. સિલક એટલે શું? છેવટનો સ્ટોક. બરાબર, અને છેવટનો સ્ટોક પાકા સરવાયામાં જે હોય એ તો છેવટનો પાકા સરવાયાનો જે હોય તે જ લઈએ ને આપણે. એટલે ત્યાં આપણે 1,25,000 જ લઈશું. બરાબર છે? 7 લાખ. કાચો માલ કેટલો ખરીદ્યો છે એની સાથે કોઈ જ લેવા દેવા નહીં. કાચા માલનો શરૂઆતનો સ્ટોક કેટલો છે એની સાથે કોઈ જ લેવા દેવા નહીં. આપણે કેટલો પડ્યો રહે છે ધંધાની અંદર એની સાથે લેવા દેવા છે. અને પડ્યો કેટલો રહ્યો હોય? હા, ચલો હવે આપણે શરૂ કરીએ. આ બધા આંકડા લખાઈ ગયા છે, પછી પાછા જરૂર પડે તો
14,40,000, 12,00,000, 7,05,000, 1,40,000, એનું કામ નથી, 1,25,000, 2 મહિના 15 દિવસ બધું લખાઈ ગયું છે ને. ઉપર બેન્કરને આપવાનું છે એ બી યાદ રાખશું આપણે. ચલો હવે શરૂ કરીએ દાખલો. તો સૌથી પહેલાં તો આપણે અર્ધ તૈયાર માલનું ગણું, અર્ધ તૈયાર અને તૈયાર માલની કિંમત ગણીએ. તૈયાર માલની તો આપણી પાસે છે જ 12 લાખ. અર્ધ તૈયાર માલની કિંમત પણ કેવી રીતે ગણશું આપણે, બોલો. અર્ધ તૈયાર માલની કિંમત કઈ રીતે ગણશું? ક્યાં છે અર્ધ તૈયાર માલ? કઈ રીતે ડાયરેક્ટ લખવાનું? કાચા માલમાંથી તૈયાર માલ બને છે એ તો બરાબર છે, પણ કાચા માલમાંથી તૈયાર માલ બનતા ખર્ચા કેટલા લાગે છે? 4,95,000. ઓકે, તો કાચા માલમાંથી તૈયાર માલ બનતા કેટલો માલ વપરાશમાં આવ્યો હશે? જો એક જ મિનિટ, આ મને જરા ડાઉટ હતો ને બી ક્લિયર થઈ જશે. તો કાચા માલની વપરાશ જે થઈ હશે તે જ અર્ધ તૈયાર માલમાં ગયો હશે ને. અને તો કાચા માલની વપરાશ કેટલી થઈ હશે જે અર્ધ તૈયારમાં ગયો હશે? શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક. 1,40,000 પ્લસ ખરીદી કેટલી છે? 12 લાખ નહીં, ખરીદી કેટલી છે? 7,05,000 ને. 1,40,000 પ્લસ 7,05,000 માઇનસ 1,25,000 એટલે 7,20,000નો સ્ટોકમાં ગયો હશે ને. ઓકે, 7,20,000 આપણે અર્ધ તૈયાર માલમાં ગયો હશે, એને આપણે ગણીએ અર્ધ તૈયાર. તો 7,20,000. ઓકે, હવે આપણે એ 7,20,000 પ્રમાણે ગણતરી કરશું. ડાયરેક્ટ આપણને મળી જ ગયું, એમાં બી આપણે કોઈ ટકાવારીની જરૂર નથી, એની કિંમત જ મળી ગઈ આપણને. નહીં, પણ એની અંદર હજુ મજૂરી ઉમેરવી પડશે આપણે, પહેલાં ખર્ચા ઉમેરવા પડશે ને. તો 7,20,000 પ્લસ ખર્ચા કેટલા ઉમેરશું? 4,95,000 છે ને. 4,95,000 નહીં, અહીંયા જ આપણી ભૂલ છે. કાચો માલ 7,05,000 નહીં લેવાય, તૈયાર 12 લાખનો થયો ને. તો આને જ આપણે 50% ગણી લઈએ તો જ મેળ પડે. આજે 7,05,000 છે ને, આના જ આપણે 50% ઉમેરી દઈએ તો 7,05,000 પ્લસ 4,95,000ના 50% કરો. એટલે કે 2,47,500. હા, આ લેવું પડે આપણે. અને આ તો 100% લેવાય, આ 50%. અને મેં પહેલાંમાં કેટલા લીધા હતા? 7,20,000. અને 7,20,000 અને 2,47,500 છે ને અહીંયા. ઓકે, 2,47,500. હવે આ બેમાંથી કાચા માલનો વપરાશ આમાં થયો છે, તો એ કાચા માલમાં અર્ધ તૈયારમાં ગયો હોય, મને આ લાગે છે. બરાબર, ચલો તો આનો ટોટલ કરો જે. ઓકે, આ આપણે લઈશું અર્ધ તૈયાર માલમાં. બરાબર, ચલો હવે માલ આપણે ચાલુ મિલકત. ચલો હવે એની અંદર પહેલાં કાચો માલની તો છેવટની બાકી હતી તે લઈશું, એટલે 1,25,000 કાચા માલનો સ્ટોક સિલક. 1,25,000 ડાયરેક્ટ જ બહાર, એની અંદર કોઈ જ નહીં, કારણ કે છેવટનો સ્ટોક જ આપી. છેવટનો સ્ટોક આપેલો હોય તો આપણે કોઈ જ ગણતરી કરવાની નહીં. પછી અર્ધ તૈયાર માલ. અર્ધ તૈયાર માલનો સ્ટોક તો
કે 9,67,500 એટલે બે વસ્તુ આવી ગઈ. હવે એને માસમાં માસ કે દિવસ કે જે આપેલું હોય ને એની સાથે ગુણવાનું અને આખા વર્ષમાંથી એને કન્વર્ટ કરવાનું. તો આની અંદર સમજી લો અર્ધ તૈયાર માલમાં આપણને 15 દિવસ આપેલા છે. દિવસ આપેલા છે તો એ લોકોએ લખેલું છે પ્રશ્નમાં 360 દિવસ ગણવાના. એટલે એક દિવસના કેટલા થશે એ ગણવા માટે 360 વડે ભાગીએ અને 15 દિવસના કેટલા થશે એટલે એ ગણવા માટે પછી એને 15 વડે ગુણીએ. તો ચલો 9,67,500 ભાગ્યા 360 ગુણ્યા 15 40,312. ચલો પછી તૈયાર માલના સ્ટોકમાં કઈ રીતે ગણશું? બે વસ્તુ તો આપી જ દીધી છે આપણને, ડાયરેક્ટ ત્રીજું જ ગણવાનું છે. સમય તૈયાર ક્યાં છે? 12 લાખ કોસ્ટ ઓફ પ્રોડક્શન હે ને, એને આપણે 360 વડે ભાગીએ અને નહીં 360 નહીં, તૈયાર માલમાં આપણે મહિના આપેલા છે તો 12 વડે ભાગીએ. 12 વડે ભાગીએ એટલે 1 મહિનાનું મળશે. પછી 1 માસ આપેલો છે એટલે 1 વડે ગુણીએ એટલે 1 લાખ. ચલો ત્યાર પછી દેવાદારોમાં કોઈ રોકડ નથી એટલે પૂરેપૂરા દેવાદારોને હવે અહીંયા આપણે કઈ રકમ લઈશું? પૂરેપૂરી એટલે નફા સાથેની લેવાની, એટલે ડાયરેક્ટ વેચાણ લઈ લેવાનું. કેમ કે આપણે બેંકને આપીએ છીએ. કોને આપીએ છીએ? આ કોને આપવાનું છે? બેંકને. 14,40,000 ભાગ્યા 12 અને સમય ટાઈમ કેમાં આપેલો છે? મહિનામાં છે ને, તો ભાગ્યા 12 ગુણ્યા દેવાદારોના 1 એટલે 1,20,000. પછી રોકડ આપેલી છે નથી. ઓકે ચાલો ટોટલ કરજો. પછી ચાલુ દેવામાં લેણદાર 15 દિવસ આપેલા છે. તો લેણદાર ખરીદ્યો કેટલો છે? 7,05,000 ને ખરીદેલો તો 7,05,000 ગુણ્યા 15 દિવસ એટલે 360 વડે ભાગવાનું, 15 દિવસ વડે ગુણવાનું. ચલો પછી બીજું મજૂરી કેવું કંઈ આપેલું છે? ખર્ચાનો કોઈ સમયગાળો આપેલો નથી અને ખર્ચા બી નથી આપેલા ને. ખર્ચા આમ તો છે 4,95,000 એ તો આપણે કરેલા હશે તો એને લઈ લેવા છે, પણ એનો સમયગાળો નથી ને આપણી પાસે. એટલે તો તાત્કાલિક ચૂકવવા જ પડશે. ચલો ત્યાર પછી મળેલ એડવાન્સ પણ આપણું દેવું કહેવાય ને. ચલો કેટલા થશે? 15,000 બેઠા જ આપી દીધેલા છે. ચલો બોલો. બાદ કરીને કે ઉપરનો 3 લાખ 83,000 નહીં આવે. હા 83,000 તો નહીં જ આવે. અને આના 5 ને 7 ને 7 ને 8 3,40,937. આ આપણો ફાઇનલ જવાબ. ક્લિયર?